અને એ ખરેખર ખૂબ જ અઘરું કામ છે કે કોઈને આપણા પરિવારમાંથી વિદાય આપવી. બંનેનો કુમકુમ તિલક કરી અને અભિવાદન કરે. સરોજભાઈને વિનંતી કરીએ. किताबगण आने वाला विद्यार्थी को आज આપણે મળ્યા છીએ જે કાર્યક્રમ કરી રહ્યા છીએ એને ખુશીનો કાર્યક્રમ ગણવો કે ગમનો કાર્યક્રમ ગણવો એક પ્રશ્ન થાય, કારણ કે ત્રણ મિત્રોનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. બે મિત્રો છેલ્લા લગભગ 10-11 મહિનાથી આપણી સાથે હતા અને તમને ખૂબ સુંદર એમણે પ્રેમ કર્યો છે. તેમના પાસે જે કંઈ હતું એ તમને આપવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે એમણે. અને નવા મિત્રો આવવાથી આપણે મિત્રોને અહીંથી વિદાય કરવા પડે છે. વિદાય શબ્દ એમના માટે નહીં પ્રયોજીએ એટલા માટે કે હજુ તો એમણે કારકિર્દીને હજુ શરૂઆત કરવા જઈ રહ્યા છે. 11 મહિનાનો એમની આપણી સાથે કરાર હતો, પણ 11 માસ પહેલાં જ આપણે એ કરારને પૂર્ણ કરવો પડે છે, કારણ કે એમની જગ્યાએ નવા મિત્રો અહીં બદલીથી આવ્યા છે, એટલે આપણે એમને આપણો કરાર પૂર્ણ કરી અને એમને આજે વિદાય આપી રહી પડી છે. આપણે એમને જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ છીએ, આપણી યાદગીરીના રૂપમાં આપીએ છીએ, વિદાયના રૂપમાં નહીં. જ્યાંથી પણ આપણે શરૂઆત કરીએ છીએ ને ભાઈ, એ શરૂઆતના જે બાળકો છે અને જે સ્કૂલ છે ને એ હંમેશા યાદ રહે. આ બંને મિત્રોને કદાચ ન લાગે એટલા માટે હું મારી વાત કરું તો મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી જામનગર જિલ્લામાંથી. ત્યાં 12 મહિના જ નોકરી કરી. 12 મહિના પછી ત્યાં છૂટો થઈ ગયો હતો, પછી બનાસકાંઠામાં લઈ ગયો. ત્યાં 12 સ્કૂલના બાળકો યાદ આવે છે. સ્કૂલના બાળકોનું નામ પણ મને મોઢે યાદ છે. આપણે ચીર સ્મરણીય રહેશું એમને, કારણ કે એ એમના જીવનમાં આજે પહેલું પાનું લખાણું છે ને એ એમને કાયમ યાદ રહે. ખૂબ સુંદર કામ કર્યું છે બંને મિત્રોએ, એટલે એમના જવાનું દુઃખ તો આપણને થાય જ છે. સાથે સાથે એમની જગ્યાએ જે મિત્રો આવ્યા છે એમની પાસેથી એવી જ અપેક્ષા શિક્ષણ આપે, જે ક્લાસ અને જે વિષયનું તો એક આપતા હતા. અને આપણને હવે શિક્ષક મિત્રો કાલે આવવાના છે, તેમનું આપણે કાલે સ્વાગત કરીશું. ત્રણેય મિત્રો છે એનો પરિચય તમે કરી લીધો હશે, કારણ કે વચ્ચે હું એક કામમાં હતો એટલે એમનો પરિચય તો થઈ ગયો હશે તમને. તેમ છતાંય એ એમનો